સ્ત્રી હોય કે પુરુષ, જે કોઈ આ આખ્યાનને આદરપૂર્વક 3 વાર સાંભળે છે તે સંતાનહીન હોય તો સંતાનવાળા થઈ જાય. આટલો મહિમા બતાવ્યો છે આ આખ્યાનનો. અને હું જે વાત કરું એની ઉપર તમારે વિશ્વાસ કરવાનો, કારણ કે હું ભાગવતજીમાંથી વાંચીને જ બોલું છું. ધન વગરના હોય તો મહાધનવાન થઈ જાય, કીર્તિ વગરના હોય તો એને યશ પ્રાપ્ત થાય, મૂર્ખ હોય તો પંડિત બની જાય. આ ચરિત્ર મનુષ્ય માત્રનું કલ્યાણ કરનારું છે, અમંગળને દૂર કરનારું છે. આ ચરિત્ર ધન, યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારું છે, સ્વર્ગની પ્રાપ્તિ કરનારું અને કળિયુગના દોષને નાશ કરનારું છે. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થને આપનારું છે. માટે શ્રદ્ધાપૂર્વક અમને શ્રવણ કરવું. જે રાજા હોય અને વિજય માટે જ્યારે આમ નીકળતો હોય ત્યારે આ ચરિત્રને સંભાળીને જોઈ નીકળે તો બીજા રાજાઓ એને શરણે આવી જાય, એને ભેટ સોગાદો મૂકે છે. મનુષ્ય તમામ પ્રકારની આસક્તિ છોડી દઈ ભગવાનમાં વિશુદ્ધ મન સ્થિર કરી નિષ્કામ ભાવે આ ચરિત્ર સાંભળવું. આ ચરિત્રમાં પ્રેમ રાખનારો મનુષ્ય મહારાજા પૃથુના જેવી ગતિ પ્રાપ્ત કરશે. પૃથુ રાજાનું ચરિત્ર આ આખ્યાનનો કેટલો મહિમા છે. મૈત્રેય ઋષિ કહે છે, હે વિદુરજી, કે આ પૃથુ ભગવાન અને એમના પત્ની મહારાણી અર્ચી એમનું જે આખ્યાન સાંભળે એ ભગવાનના પરમ ધામ ને પામે છે. આનો સકામ ભાવે કોઈ પાઠ કરે અને કોઈ જો એ બ્રાહ્મણ હોય તો બ્રહ્મ તેજને પ્રાપ્ત કરે, ક્ષત્રિય હોય તો પૃથ્વીનો રાજા બની જાય, વૈશ્ય વેપારીઓમાં મુખ્ય બની જાય, શુદ્રમાં સાધુતા આવી જાય.